हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ प्रवीण पटेल धोरण 12 फिजिक्स विषय में आपનું स्वागत करूँ छूँ। प्रकरण नंबर 12 परमाणु एना स्वाध्यायना दाखला આપણે આજે વિડીયોમાં જોઈશું, સમજીશું। પહેલો પ્રશ્ન છે, તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે। થોમ્સનના મોડલમાં પરમાણુનું પરિમાણ અને રુથરફોર્ડના મોડલમાં પરમાણુનું પરિમાણ કેવું હોઈ શકે? તો અહીંયા યાદ જ રાખવાનું છે કે થોમ્સન અને રુથરફોર્ડે બંને શું કર્યું છે, તો ઇલેક્ટ્રોનની ગોઠવણી અને ધન વીજભારનું વિતરણ કઈ રીતે છે એ સમજાવ્યું છે, પરંતુ પરિમાણની વાત અહીંયા આગળ આપણે સ્પષ્ટતા કરી નથી। એટલે આપણે એ જ વિચારવાનું કે બંનેના મોડલની અંદર પરમાણુ પરિમાણ કેવું હોય છે? સરખું હોય છે। ચલો બીજો પ્રશ્ન છે, પહેલાં જ સ્વાધ્યાયના પહેલાંનો બીજો બી। ખાલી જગ્યાની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે, જ્યારે ખાલી જગ્યામાં ચોખ્ખું બળ અનુભવે છે। તો ખાલી જગ્યાની અંદર આપણે વાત કરીએ તો જે થોમ્સને શું કર્યું, તો તરબૂચ મોડલમાં ઇલેક્ટ્રોન બીજની જેમ સ્થિર છે, એટલે સ્થાયી સંતુલનમાં રહે છે, જ્યારે રુથરફોર્ડનું મોડલ આપણને એવું સમજાવે છે કે ઇલેક્ટ્રોન એ ઉર્જાનું ઉત્સર્જન કરતાં ભ્રમણ કરતા હોય છે, એટલે બીજી ખાલી જગ્યામાં રુથરફોર્ડ જવાબ આવશે। ત્રીજો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર, ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય ભાગવાનું છે, તો થોમ્સન મોડલ તો એવું સમજાવતું નથી, એટલે રુથરફોર્ડ મોડલમાં આપણે એવું જોઈ શકીએ છીએ। ખાલી જગ્યામાં પરમાણુ સતત દળ વિતરણ ધરાવે છે, પરંતુ ખાલી જગ્યામાં અસતત દળ વિતરણ ધરાવે છે। તો થોમ્સનનું મોડલ સતત દળ વિતરણ બતાવે છે, તરબૂચના અંદર લાલ માવો જેમ વિતરણ થયેલો છે એમ ધન વીજભારિત પ્રોટોન વિતરણ થયેલા છે એવું આપણે વિચારીએ તો થોમ્સન મોડલ સતત દળ વિતરણ બતાવે, જ્યારે રુથરફોર્ડનું મોડલ અસતત દળ વિતરણ દર્શાવે છે, એટલે કે પરમાણુનું સમગ્ર દળ એના કેન્દ્ર પર સ્થિર છે એવું સમજાવે છે। ખાલી જગ્યામાં પરમાણુઓ ધન વીજભાર લગભગ બધું જ દળ ધરાવે છે, તો બંને મોડલ જે છે એમાં એવું જ સમજાવ્યું છે કે દળ માટે ધન વીજભાર જવાબદાર છે। ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ। તો પ્રશ્ન 2, ધારો કે તમને આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સુવર્ણના વરખને સ્થાને ઘન હાઇડ્રોજન વાપરવાનું કે હવે તમારે અહીંયા એ જ વિચારવાનું છે કે આપણે જે સોનાના વરખનો પ્રયોગ કરેલો છે એ પ્રયોગની અંદર આપણે ફરીથી અહીંયા આકૃતિ બતાવીએ કે આ રીતે સુવર્ણના પરમાણુઓ આપણને એક વરખની અંદર ગોઠવાયેલા એક લેયરમાં ગોઠવાયેલા બતાવ્યા હતા, અને એની અંદર જે કેન્દ્ર હોય છે એ કેન્દ્ર ખૂબ જ સૂક્ષ્મ અને નાનું। હવે જ્યારે એની અંદર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે છે, આલ્ફા કણનો મારો, ત્યારે શું થાય છે, તો આલ્ફા કણ એટલે હિલિયમ ન્યુક્લિયસ, જ્યારે આ સોનાના ન્યુક્લિયસનું દળ જે છે એ દળ એ સોનાના પરમાણુ હોવાથી ખૂબ જ વધારે છે, એટલે કે આ પર જેની સાથે અથડામણ થાય છે ભારે અને જે અથડાય છે એ હલકા કણો છે। તો આપણને અહીંયા આગળ દળની કમ્પેરિઝનમાં જોઈએ તો હલકા કણ ભારેને અથડાય તો તમને અહીંયા આગળ એનું પ્રકીર્ણન થતું હોય એવું ઘટના જોવા મળે કે ભાઈ અથડામણ પછી એ આમ વાંકા ચૂકા પ્રકીર્ણન પામતા હોય છે। આ રુથરફોર્ડનો પ્રયોગ છે। પણ માની લો કે તમારે અહીંયા આગળ જે આ ભારે સોનાના પરમાણુ છે ત્યાં આગળ તમારે હાઇડ્રોજન લેવાનું કે તો હાઇડ્રોજન જે છે આલ્ફા કણની કમ્પેરિઝનમાં કેવા થઈ જાય? હલકા થઈ જાય, જ્યારે આલ્ફા કણ ભારે થઈ જાય। તો આ તો કેવી વાત થઈ કે મોટો ફૂટબોલ હોય એ ફૂટબોલ જ્યારે નાના દડાને ટેનિસના દડાને અથડાય એવી વાત થઈ, તો શું થાય? પ્રકીર્ણન થવાની બદલે ટેનિસનો દડો એટલે કે આ હલકો હાઇડ્રોજન પોતે જ ફેંકાઈ જશે, એટલે પ્રકીર્ણન નોંધી શકાશે નહીં। તો આ પ્રશ્નનો જવાબ આપણે એવું કહી શકીએ કે જો એવું કરીએ તો પ્રકીર્ણન નોંધી શકાતું નથી। ખ્યાલ આવી ગયો? ચાલો આગળનો પ્રશ્ન। તો આ છે એક દાખલો છે ગણતરી સાથેનો। હવે પ્રશ્નને બરોબર સમજવાનો પ્રયત્ન કરજો। વર્ણપટ રેખાની પાર્શ્વન શ્રેણી અને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ, આપણે આ બે શબ્દો પર ફોકસ કરશું।
હવે પાસવન શ્રેણી જે છે એની મૂળ અવસ્થા જે વિચાર કરીએ પાસવન શ્રેણી, તો આપણે તમને ભણાયેલું છે કે પાસવન શ્રેણી હોય તો એની અંદર ઇલેક્ટ્રોનની સામાન્ય સ્થિતિ જે છે n બરાબર કઈ લેવામાં આવે, એની સામાન્ય સ્થિતિની વાત આપણે કરીએ, સામાન્ય સ્થિતિ, ઉત્તેજિત સ્થિતિની વાત નથી કરવાની, તો એની સામાન્ય સ્થિતિ લાયમન બામર પાસવન એટલે કે n બરાબર 3 થશે અને n બરાબર 3 જે છે ત્યાંથી જ આપણે આગળની કક્ષાઓનો વિચાર કરશું. બીજું કે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ, યાદ રાખજો ટૂંકી તરંગ લંબાઈ એટલે વધુ ઉર્જા, એટલે વધુ ઉર્જા આપણને કઈ રીતે પ્રાપ્ત થાય, તો અનંત કક્ષામાં જ્યારે આપણે વિચાર કરીએ, અનંત કક્ષામાં, બરોબર, તો અનંત કક્ષામાંથી તમે એને બીજી કક્ષામાં લાવો, ત્રીજી કક્ષામાં લાવો, ત્રીજી કક્ષામાં, ત્યારે આ શક્યતા બને. તો આપણે અહીંયા શું વિચારવાનું છે, તો જે આપણું સામાન્ય સૂત્ર છે મિત્રો, એ સામાન્ય સૂત્રની અંદર આપણે શું વિચાર કરવાનો છે, તો n જે આપણે મૂકીએ છીએ એ અનંત કક્ષા લેવાની છે. શું કરવાનું, તો અહીંયા આગળ આપણે સામાન્ય સૂત્ર જોઈએ તો 1/λ બરાબર r, 1 એક તો પાસવન શ્રેણી છે એટલે 3² મૂકવાનો, માઇનસ 1/∞² મૂકવાનો. કેમ ઇન્ફિનિટિવ મૂક્યા ખ્યાલ આવે છે, કારણ કે અનંત કક્ષામાંથી જ્યારે આવે ત્યારે જ વધુમાં વધુ ઉર્જા મુક્ત થતી હોય, એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. બસ આ સૂત્રની અંદર આપણે બધી કિંમતો મૂકી અને સાદુરૂપ આપીશું તો આપણો જવાબ ચોક્કસથી આવી જશે. તો આપણે હવે સાદુરૂપ આપીએ, ધ્યાનથી સમજજો. તમારી સ્ક્રીન ઉપર આપણે સાદુરૂપ આપી રહ્યા છે. 1/λ કેવી, ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ એટલે શું લખાય, મિનિમમ લખાય. 1/λ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ r. પાસવન શ્રેણી માટે 1/3² માઇનસ 1/∞². આ રીતનું સૂત્ર આપણે બનાવીશું. હવે આમાં કિંમતો એડ કરતા જઈએ તો r 1/9 માઇનસ આ 1/∞ જે મિત્રો છે 1/∞, તો એનો જવાબ 0 થઈ જાય. તો આપણો જવાબ જે આવ્યો છે r/9 એ 1/λ મિનિમમ બતાવે છે. તો આનું વ્યસ્ત આપણે જ્યારે કરીએ તો મિનિમમ બરાબર 9/r જવાબ થશે. શું થશે, 9/r. હવે આમાં આપણે rની કિંમત પુટઅપ કરીએ તો 9/, rની કિંમત 1.097 ગુણ્યા 10⁻⁷ આવું આપણે મૂકીએ તો આ +7 ઉપર જાય એટલે -7 થઈ જાય. 9/1.097 ગુણ્યા 10⁻⁷ આવો જવાબ આવશે. હવે આ કેલ્ક્યુલેટરથી આપણે એને ગણીને જવાબ લાવીશું. તો આનો જવાબ 8.20419 એવો આવશે કેલ્ક્યુલેટરથી અને -7. હવે આપણે આ પોઈન્ટ જે છે એને બે સ્ટેપ જો ખસેડી દઈએ તો 820.4 -9 થશે. એટલે કે નેનોમીટરની અંદર તમને જવાબ મળશે. તો 820.4 નેનોમીટર આ ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ છે પાસવન શ્રેણીની. કોની, તો આવા દાખલા ખૂબ જ સરળ હોય છે અને બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય, JEE અને નીટ માટે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખીશું આ દાખલામાં, એક વખત ફરીથી આપણે નજર મારી દઈએ તો મિનિમમની જ્યારે વાત કરતા હોઈએ, આપણે મિનિમમની વાત કરતા હોઈએ ત્યારે અનંત કક્ષા સાથે એને જોડવાનું, બસ આટલું ખાસ ધ્યાન રાખવાનું. મેક્સિમમની વાત કરતા હોય ત્યારે નજીકની કક્ષા લેવાની, બરોબર છે. જો મેક્સિમમ પૂછે તો આવું સૂત્ર તમે વાપરી શકો છો, મેક્સિમમ બરાબર r કૌંસમાં 1/3² માઇનસ 1/4². તો મેક્સિમમ પૂછે ત્યારે નજીકની એટલે 3ની નજીક ચોથી કક્ષા લેવાની, આ ધ્યાન રાખવાનું છે વારે ઘડીએ. ચલો એના પછી દાખલો છે મિત્રો, એક પરમાણુમાં 2.3
2.3 EV તફાવતવાળા બે સ્તરો, એટલે કે અહીંયા તમને ડેલ્ટા ઈ આપી દીધેલું છે. ડેલ્ટા ઈ બરાબર 2.3 EV અને EVનું આપણે જૂલ કરવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ગુણીને એના જૂલ કરી શકાય. બરાબર. હવે ઉચ્ચ સ્તરથી નીચ સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે આવૃત્તિ કેટલી છે? તો આપણે જાણીએ છીએ બોહરનો અધિતર્ક નંબર 3 કે ડેલ્ટા ઈ બરાબર આવૃત્તિ માટે આપણે H/F એવું સૂત્ર શીખવાડેલું છે. આમાંથી તમારે એફને કરતા બનાવવાનો છે. તો F શું થશે? ડેલ્ટા ઈ અપોન H થશે. બસ આની અંદર તમારે કિંમતો મૂકી દેવાની. ડેલ્ટા ઈ એટલે કે 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 છેદમાં આપણે એચની કિંમત 6.625 ગુણ્યા 10⁻34. તો આ પ્રમાણે તમે એની કિંમતો મૂકશો અને કિંમત મૂકીને સાદુરૂપ આપી દો એટલે તમને ખ્યાલ છે કેવી રીતે કરવાનું. તો જવાબ આવશે 0.5554 ગુણ્યા 10⁻15 અને પ્રમાણિત રૂપ આપીએ તો 5.55 ગુણ્યા 10 જો પોઈન્ટને તમે જમણી બાજુ લઈ ગયા છો એટલે 1 ઘાત ઘટી જશે, 14 હર્ટ્ઝ. આવો જવાબ તમે લખી શકો છો. આ તમારો ફાઇનલ આન્સર છે. તો એકદમ સરળ, MCQમાં પણ પૂછાય. ચલો એના પછીનો આ પ્રશ્ન છે, હાઇડ્રોજનની ધરા અવસ્થાની ઉર્જા આટલી છે તો તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ગણો. તો આપણે તમને સમજાયેલું જ છે, આ યાદ જ રાખવાનું છે કે ભાઈ જે કુલ ઉર્જા હોય એ કુલ ઉર્જા, દાખલા તરીકે આપણે સંજ્ઞામાં લખીએ તો કુલ ઉર્જા ઈ બરાબર -13.6 EV. બરાબર. તો આપણે ગતિ ઉર્જા માટે શું સૂત્ર યાદ રાખવાનું? તો જેટલી કુલ ઉર્જા એટલી જ ગતિ ઉર્જા, પરંતુ માઇનસ નિશાની કરવાની છે. ગતિ ઉર્જા જે છે, ગતિ ઉર્જા બરાબર -E એટલે આ પ્લસમાં થઈ જશે. આ જે 13.6 છે એ જ જવાબ પ્લસમાં આવી જશે એટલે 13.6 EV એની ગતિ ઉર્જા કહેવાશે. અને સ્થિતિ ઉર્જાની વાત આપણે કરીએ તો સ્થિતિ ઉર્જા કેવી હોય? તો જે ગતિ ઉર્જા હોય છે એનાથી ડબલ એટલે કે 13 દુ 26, પરંતુ માઇનસમાં કરવાનું એટલે -2 ટાઈમ ઓફ E. બરાબર છે. જે ઉર્જા હોય તમારી એ ઉર્જાને 2 વખત આપણે માઇનસ નહીં લખીએ, 2 ટાઈમ ઓફ E. તો આપણે અહીંયા આગળ જે આપણી કુલ ઉર્જા છે એને ડબલ કરી દઈએ તો -13.6ના ડબલ એટલે કે 27.2 EV માઇનસમાં જવાબ આવશે. તો સ્થિતિ ઉર્જા તમારી માઇનસમાં હશે, ગતિ ઉર્જા તમારી પ્લસમાં હશે. તો આ બરોબર સંબંધ યાદ કરવાનો છે. બરોબર છે. ચાલો મિત્રો, પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન એક ફોટોનનું શોષણ કરે છે. બરાબર, એટલે કે ઉર્જાનું શોષણ કરે છે એમ માનવાનું. શેનું શોષણ કરે છે? ઉર્જાનું. 4 સ્તર સુધી ઉત્તેજિત થાય છે. મતલબ શું? n બરાબર 1 થી n બરાબર 4 માં સંક્રાંતિ કરે છે. બરાબર. ધરા સ્થિતિમાંથી ક્યાં આગળ સંક્રાંતિ કરે છે? વિચારો. તો એની સંક્રાંતિ જે છે એ 1 માંથી 4. તો જે ફોટોન શોષાયો છે એની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. તો જે શોષણ થયેલો ફોટોન છે એની આવૃત્તિ ગણવાની કીધી છે મિત્રો. તો આપણે 1 માંથી 4માં જાય ત્યારે ઉર્જા વિશે પહેલાં વિચાર કરીએ. ક્યાંથી? 1 માંથી 4. તો આપણે n બરાબર 1 સ્થિતિમાં ઉર્જા શું થશે બોલો? તો ધરા સ્થિતિની ઉર્જા n બરાબર 1 માટે તમને બધાને યાદ જ છે -13.6 EV, રાઈટ. અને ચોથા નંબરની કક્ષા માટે n બરાબર 4 માટે ઉર્જા કેટલી? તો શીખવાડ્યું છે ને, -13.6 ભાગ્યા 4નો વર્ગ 16. તો એ તમારો જવાબ જે છે એ કેટલો આવશે? વિચારો. તો ભાગાકાર કરીશું તો 0.85 આવશે, -0.85 EV. હવે આપણી પાસે બે ઉર્જાઓ છે તો આપણે બોરનો અધિતર્ક વાપરીએ, ડેલ્ટા ઈ બરાબર HF.
કયું સૂત્ર વાપરવાનું? ડેલ્ટા ઈ બરાબર HF. હવે એની અંદર આપણે ડેલ્ટા ઈ એટલે કે બે ઉર્જા સ્તરોની બાદબાકી, તો વધુ માઇનસ ઓછું કરીએ તો વધુ એટલે 0.85 એ વધુ કહેવાય, અને માઇનસ ઓછું એટલે માઇનસ માઇનસ પ્લસ 13.6 બરાબર H ઇન્ટુ F. હવે તમે આ બાદબાકી કરશો 13.6માંથી તો 12.75 EV જેવું વધશે. તો HF બરાબર 12.75 EV. હવે EV તો SI એકમ છે નહીં મિત્રો, એટલે આપણે એના જૂલ કરવાનો ટ્રાય કરશું. તો F બરાબર 12.75 EVના જૂલ 1.6 ગુણ્યા 10⁻−19 છેદમાં Hની કિંમત પુટઅપ કરવાની. તો આપણે આનું સાદુરૂપ આપી દઈએ. તો 12.75 ગુણ્યા 1.6 10⁻19 છેદમાં Hની કિંમત 6.625 10⁻34. તો આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી હવે આપણે આની ગણતરી કરીને સાદુરૂપ આપીએ તો તમારો જવાબ આવો આવશે 3.079 10⁻15 હર્ટ્ઝ. તો આ તમારી આવૃત્તિનો જવાબ આવી ગયો જે તમને પૂછ્યું છે, બરાબર. હવે તમને તરંગ લંબાઈ પણ આમાં પૂછેલું છે. તો તરંગ લંબાઈ માટે યાદ રાખવાનું, શું યાદ રાખવાનું કે આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ શું છે? તો તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ બરાબર પ્રકાશનો વેગ. શું યાદ રાખશો? લેમડા એફ બરાબર સી. તો આપણે આની ઉપરથી લેમડા બરાબર C/F એવું કરી શકીએ. તો આની અંદર આપણે હવે એફની કિંમત અને સીની કિંમત મૂકીએ આવૃત્તિની બેની. તો જો પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ અને છેદમાં 3.079 10⁻15. આનું તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો કેલ્ક્યુલેટરથી તમે આનું કેલ્ક્યુલેશન કરો 0.9743 ગુણ્યા 10⁻7 આવશે. હવે -7 ને નેનોમીટરમાં ફેરવવા હોય તો આ પોઈન્ટને 2 સ્ટેપ જમણી બાજુ લઈ લો એટલે 97.43 નેનોમીટર. તો તમારો આ પ્રશ્ન એકદમ સરળ છે, બોર્ડમાં પણ પૂછાય, MCQમાં પણ પૂછાય. તો ફરીથી એકવાર નજર મારી લઈએ આપણે. તો અહીંયા આગળ તમને રકમમાં શું આપ્યું છે? ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન ફોટોનનું શોષણ કરે છે અને ચોથા સ્તર સુધી ઉત્તેજિત થાય. એટલે તમારે આનો અર્થ આ સમજવાનો છે n બરાબર 1માંથી 4માં સંક્રાંતિ કરે. રકમનો અર્થ જ આ છે. તો ફોટોનનું શોષણ થાય ત્યારે 1માંથી 4 કઈ રીતે થાય છે? તો આપણે બંનેના ઉર્જા સ્તરો વિચારીએ. n બરાબર 1 માટેનો અને n બરાબર 4 માટેનો. બંનેની બાદબાકી કરીશું આપણે. બાદબાકી કરી અને E બરાબર HF બોહરનો ત્રીજો અધિતર્ક છે એ પ્રમાણે ગણતરી કરી દઈશું તો આપણને આસાનીથી જવાબ મળશે. પહેલો આવૃત્તિનો મળ્યો અને ત્યાર પછી આપણે એના લેમડા એફ બરાબર સી સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને તરંગ લંબાઈ પણ મળશે. ચાલો મિત્રો, એકદમ સરળ છે, બરાબર. બોહર મોડલનો ઉપયોગ કરી 1, 2, 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરવી છે. હવે તો ઝડપનું સૂત્ર આમ તો સીધું યાદ રહેવું જોઈએ, પણ ના યાદ રહે તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે હંમેશા યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? કે કેન્દ્રગામી બળ mv²/r બરાબર kZe²/r². આ સૂત્ર પ્રમાણે આપણે વિચાર કરવાનો. હવે આપણે એક આર અહીંયા કેન્સલ કરીએ, આરને ગુણી દઈએ એટલે mvr એટલે કે m²v² × r બરાબર kZe². આમાંથી mvr અલગ કરીએ અને v અલગ કરીએ તો kZe². આવું આપણને એક સૂત્ર પ્રાપ્ત થાય. અને બોરનો અધિતર્ક આમાં વાપરવાનું કહે છે તો mvrનો મતલબ થશે h/2π. બોરનો અધિતર્ક શું કહે છે કે nh/2π nમી કક્ષા હોય તો, કારણ કે અહીંયા કક્ષા નંબર આપ્યો નથી તો આ બોરનો અધિતર્ક વાપર્યો. બાકી જે છે એ એમના એમ મૂકો, vનો v જ
આ બાજુ કે અને હાઇડ્રોજન માટે ઝેડ 1 લખી દો તો ચાલશે, એટલે ke² લખી શકાય. હાઇડ્રોજન માટે ઝેડ બરાબર 1 લીધો છે. હવે આની અંદર આ જે દાખલો છે એની અંદર આપણે વિચાર કરીએ કે વેગને કરતા બનાવી દઈએ. શું કરીએ આપણે? વેગને કરતા બનાવી દઈએ. તો વેગ બરાબર ke² અપોન nh અને આ 2π વડે અંશમાં ગુણી દેવાનું. તો આ પ્રમાણે આપણે વિચાર કર્યો છે. હવે આમાં કેની કિંમત તમે મૂકી શકો છો, મૂકવી હોય તો, ના મૂકવી હોય તો ચાલશે. તો અહીંયા તમારે n બરાબર હવે જુદી જુદી કિંમતો મૂકવાની. n બરાબર 1 પહેલી કક્ષા, બરાબર. તો એમાં v બરાબર શું થશે? કેની કિંમત 9 ગુણ્યા 10⁹ e² એટલે 1.6 એનો વર્ગ 10⁻19 એનો વર્ગ એટલે e² થઈ ગયો. અને ત્યાર પછી આપણે જોઈએ તો 2πની કિંમત મૂકવાની, એટલે ગુણ્યા 3.14 ગુણ્યા 2 એટલે 6.28 છેદમાં શું કરવાનું? n બરાબર 1 મૂકવાના અને hની કિંમત 6.625 ગુણ્યા 10⁻34. તો આ રીતે તમે સાદુરૂપ આપો એટલે પહેલી કક્ષાની ઝડપ તમને મળશે v1, બરાબર. તો એ ઝડપ મળી છે 2.18 ગુણ્યા 10⁶ મીટર/સેકન્ડ. ચલો હવે આપણે આગળ જોઈએ તો n બરાબર 2 મૂકવાના. એનો મતલબ શું થયો કે છેદમાં આ જે જવાબ છે એ તો હવે ફાઇનલ થઈ જ ગયો પહેલી કક્ષા માટેનો. તો n બરાબર 2 મૂકીએ તો એની ઝડપ કેવી થાય? તો પહેલી કક્ષાની ઝડપ ભાગ્યા n, પહેલી કક્ષાની ઝડપ ભાગ્યા n જ કરવાનું રહે. તમારે બીજી વખત કંઈ ગણતરી લાંબી કરવાની જરૂર નથી. એટલે કે 2.18 ગુણ્યા 10⁶ ભાગ્યા 2. તો આને આપણે આમ છેદ ઉડાડીએ તો 1.09 આવે. 1.09 ગુણ્યા 10⁶ મીટર/સેકન્ડ. તો બીજી કક્ષાનો જવાબ આવી ગયો. ચલો આ જ રીતે તમે વિચારો. n બરાબર 3 મૂકીએ તો ત્રીજી કક્ષાની ઝડપ એટલે પહેલી કક્ષાની ઝડપ ભાગ્યા 3. પહેલી કક્ષાની ઝડપ ભાગ્યા 3. તો પહેલી કક્ષાની ઝડપ હતી 2.18 ગુણ્યા 10⁶ છેદમાં 3. તો 3 × 21. ટૂંકમાં ત્રીજી કક્ષામાં આ જ રીતે તમે કિંમત મૂકો એટલે આનું સાદુરૂપ આપવાથી ઝડપ મળી જશે. તો ઝડપનો પ્રશ્ન સોલ્વ થયો ભાઈ. જોઈ લો બધા એક વખત ફરીથી. શું કર્યું? તો આપણે થિયરિટિકલ વિચાર કરી અને ઝડપને કરતા બનાવવાનો. જો તમને યાદ રહેતું હોય તો આ સૂત્ર તમે ડાયરેક્ટલી યાદ રાખી શકો છો, બરાબર. ke² 2π અપોન nh. તો પણ વાંધો નથી. તો આ પ્રશ્ન થયો ઝડપનો. હવે બીજો પ્રશ્ન એની અંદર જ છે, આ જ દાખલામાં છે. શું છે? આવર્તકાળ. શું પૂછ્યું છે એમણે? આવર્તકાળ પૂછ્યું છે. તો આવર્તકાળ માટે આપણે શું વિચાર કરશું? તો આપણે જાણીએ છીએ કે ઝડપ બરાબર 2πr અપોન t. 2πr અપોન t. તો આમાંથી આપણે ટીને કરતા બનાવી શકીએ ને. બનાવવો હોય તો આમાંથી ટીને કરતા બનાવીએ તો આપણને કિંમત મળે. પણ એના માટે અહીંયા આગળ આરની કિંમત પણ વિચારવી પડશે. આરની કિંમત પણ વિચારવી પડશે. જો આપણે એવું ન કરવું હોય આરની કિંમત, બરાબર. જો કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે r1 પહેલી કક્ષાની ત્રિજ્યા તમને 0.53 એંગસ્ટ્રોમ એવું આપેલું છે જ, બરાબર. તો એ તમારે હાઇડ્રોજન માટે યાદ રાખી લેવાનું. હાઇડ્રોજન માટે પહેલી કક્ષાની જે ત્રિજ્યા છે એ 0.53 એંગસ્ટ્રોમ લેવાની. આ મોઢે કરી નાખજો એટલે તમારે ગણવું ના પડે, નહીં તો કિંમત ગણીને મૂકવી પડશે. તો આપણે હવે આવર્તકાળને કરતા બનાવીએ તો t બરાબર 2πr1 અપોન v1 પહેલી કક્ષામાં આવર્તકાળ. તો આપણે આમાં કિંમતો મૂકવાની છે. 2 ગુણ્યા 3.14 ગુણ્યા r1 એટલે 0.53 એંગસ્ટ્રોમ એટલે -10 છેદમાં v1 કેટલો હતો? 2.18 ગુણ્યા 10⁶. અને આનું તમે સાદુરૂપ આપો એટલે તમને કેટલો જવાબ મળે? 1.524 10⁻16 સેકન્ડ. તો આટલો આવર્તકાળ પહેલી કક્ષામાં મળ્યો. હવે બીજી કક્ષાનો આવર્તકાળ આપણે વિચાર કરીએ.
તો બીજી કક્ષાના આવર્તકાળ માટે T2 બરાબર 2πr2 અપોન V2. હવે R2 કઈ રીતે શોધવાનું એ પ્રશ્ન છે ને, તો R2 શોધવા માટે જે કક્ષા હોય એ કક્ષાનો વર્ગ કરીને એને ગુણી દેવાનું, બરાબર. તો અહીંયા R2 માટે શું થશે, તો n² × R1 આવું થશે. પહેલી કક્ષાની ત્રિજ્યા ગુણ્યા કક્ષાનો નંબર ભાગ્યા V2ની જગ્યાએ શું થશે, V1/n થશે. તો એક n ઉડી જાય, મતલબ કે n વડે ગુણાકાર કરવાનો થાય, n ગુણ્યા T1, n ની 3 ઘાત થશે, છેદ નહીં ઉડે, માય મિસ્ટેક. તો અહીંયા આગળ તમારે આવું વિચારવાનું છે કે nમી કક્ષાનો આવર્તકાળ બરાબર n ની 3 ઘાત ગુણ્યા પહેલી કક્ષાનો આવર્તકાળ. નીટ JEE માટેનું પણ આ સૂત્ર છે. વેગની વાત આવે તો nમી કક્ષાનો વેગ બરાબર પહેલી કક્ષાનો વેગ ભાગ્યા n. ત્રિજ્યાની વાત આવે તો nમી કક્ષાની ત્રિજ્યા બરાબર nનો વર્ગ ગુણ્યા પહેલી કક્ષાની ત્રિજ્યા. તો આ બધા સંબંધો JEE નીટ માટે યાદ રાખવાના છે, તો તમારો આ દાખલો એકદમ સરળ થઈ જાય. તો આમાં nની કિંમતો બદલતા રહેશો, એમ તમને આવર્તકાળ બધા મળી જશે. અહીંયા આગળ ગણીને આપેલા જ છે, તમે જોઈ શકો છો કઈ રીતે જવાબ આવશે, બરાબર છે. જુઓ, T1 તમને ગણીને આપેલું છે, અહીંયા T1 ગણીને આપ્યું છે. પછી અહીંયા આગળ TNનું સૂત્ર એમણે એપ્લાય કર્યું છે. એ TNના સૂત્રમાં તમે જોશો તો n બરાબર 2 મૂકીએ, 2 મૂકો એટલે બીજી કક્ષાનો આવર્તકાળ, 3 મૂકો એટલે ત્રીજી કક્ષાનો આવર્તકાળ તમને મળી જાય છે. તો આ રીતે આપણે સૂત્ર યાદ રાખવાના છે. શું સૂત્ર યાદ રાખવાનો, ચલો. વેગની વાત આવે, nમી કક્ષાનો વેગ તો પહેલી કક્ષાનો વેગ ભાગ્યા n. nમી કક્ષાની ત્રિજ્યા આવે તો n² ગુણ્યા પહેલી કક્ષાની ત્રિજ્યા, અને nમી કક્ષાનો આવર્તકાળ આવે તો n ની 3 ઘાત ગુણ્યા પહેલી કક્ષાનો આવર્તકાળ. આ સૂત્રો યાદ રાખજો. ચાલો મિત્રો, હવે બહુ સરસ દાખલો છે. સૌથી અંદરની ત્રિજ્યા 53 એંગસ્ટ્રોમ આપી દીધી છે, બરાબર, 0.53 એંગસ્ટ્રોમ. 2 અને 3 કક્ષાની ત્રિજ્યાઓ કેટલી હશે, તો હમણાં જ આપણે સૂત્ર જોયું કે nમી કક્ષાની ત્રિજ્યા બરાબર n² ગુણ્યા પહેલી કક્ષાની ત્રિજ્યા. બસ આ સૂત્રમાં કિંમતો મૂકવાની, બીજું કંઈ વિચારવાનું જ નથી. તો શું થશે બોલો, n બરાબર 2 મૂકીએ તો શું થાય, n બરાબર 2 મૂકીએ તો બીજી કક્ષાની ત્રિજ્યા મળે 2નો વર્ગ 4 ગુણ્યા પહેલી કક્ષાની ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ. તો આ પ્રમાણે તમારો જવાબ સીધો ને સરળ મળી જ જાય તમને. ખ્યાલ આવે છે તમને? જુઓ, આનો જવાબ કેટલો આવે છે, 2.12 ગુણ્યા 10⁻10 મીટર. એ જ રીતે n બરાબર 3 મૂકવામાં આવે, તો n બરાબર 3 મૂકીએ તો ત્રીજી કક્ષાની ત્રિજ્યા બરાબર 3નો વર્ગ ગુણ્યા પહેલી કક્ષાની ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ. તો આમાં આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપી દો, તો 9 ગુણ્યા 0.53 એંગસ્ટ્રોમ. તો કેટલા થશે, 4.77 એંગસ્ટ્રોમ થશે. તો એકદમ સરળ થઈ ગયું ને દાખલો આપણા માટે, જો સૂત્ર યાદ રહે તો. ચાલો, ઓરડાના તાપમાને 12.5 EVની કિરણાવલી હાઇડ્રોજન પર મારો ચલાવવા. હવે જો તમે વાપરો છો કયા 12.5 EVના ફોટોન તમે વાપરો છો, તો જ્યારે તમે એની પર મારો કરશો હાઇડ્રોજન પર, તો એને કેટલી ઉર્જા મળશે, વધુમાં વધુ 12.5. તો આપણે અહીંયા વિચાર એ કરવાનો છે કે ધરા સ્થિતિની ઉર્જા -13.6 છે અને તમે આપેલી ઉર્જા 12.5 છે. એટલે કે ઇલેક્ટ્રોન બરોબર ને મળતી ઉર્જા પ્લસ 12.6 EV છે. તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શું થશે, હવે બોલો, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, તો આપણે બંનેનો -13.6 વત્તા 12.6 કરીએ
તો જવાબ આવે છે 1.1 EV। તો અહીંયા આગળ તમારે ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે -1.1 EV રેન્જ થઈ, બરાબર। હવે એની કક્ષા કઈ જશે, કઈ કક્ષામાં સંક્રાંતિ કરશે વિચારો। કે ઉર્જા મળે એટલે આપણે જાણીએ છીએ કે ઉર્જા વધે એટલે સંક્રાંતિ કરે, તો કઈ કક્ષામાં સંક્રાંતિ કરે છે એ ગણવું પડે। તો nમી કક્ષામાં સંક્રાંતિ કરે તો આપણે જાણીએ છીએ સૂત્ર, શું જાણીએ છીએ બોલો તો? nમી કક્ષામાં ઉર્જા, તો એનું સૂત્ર શું છે ભાઈ? બોલો બોલો, વિચારવાનું તમારે, એમને લખ કરવાથી કંઈ ના આવડે। -13.6 ભાગ્યા n², આપણે કક્ષાના વર્ગ વડે ભાગવાનું શીખવાડ્યું છે। આમાંથી n² ને કરતા બનાવો તો -13.6 ભાગ્યા આ તમારો E છે 1.1। તો આ ભાગાકાર આપણે કરીએ, મિત્રો, એટલે આપણો જવાબ આવે છે એ 12.36। 12.36નું વર્ગમૂળ આપણે કાઢવાનું એટલે 3.51 આવે। તો n બરાબર 3.51। પણ તમે જાણો છો કે કક્ષાનો ક્રમાંક પૂર્ણાંકમાં જ હોય, એટલે પૂર્ણાંકમાં જો ધ્યાનમાં લઈએ તો n બરાબર 3 એવો જવાબ આવે। શું આવે જવાબ? એટલે કે ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરી શકે। ખ્યાલ આવી ગયો? કઈ કક્ષામાં? ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે। હવે આપણે વિચાર કરવાનો છે। શું વિચારશો તમે બધા? કે ભાઈ ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે તો આવી સંભાવના હોઈ શકે કે n બરાબર 1 થી 2માં જઈ શકે, સંભાવના નંબર 1। n બરાબર 1 થી 3માં જઈ શકે, સંભાવના નંબર 2। અને n બરાબર 2 થી 3માં પણ જઈ શકે, સંભાવના નંબર 3। તો આ 3 સંભાવનાને અનુરૂપ 3 તરંગ લંબાઈઓ આપણને પ્રાપ્ત થાય। ચલો, n બરાબર 1 થી 2 એટલે લાયમન શ્રેણીની આલ્ફા રેખા કહેવાય। શું કહેવાય? 2માંથી 1 એટલે લાયમન શ્રેણીની આલ્ફા રેખા ગણવાની। તો એમાં બોરનો અધિતર્ક વાપરીએ અને આપણે જવાબ લાવીએ તો તરંગ લંબાઈ આરામથી આપણને પ્રાપ્ત થઈ જશે। તો બોરનો અધિતર્ક 2માંથી 1માં તરંગ લંબાઈ બરાબર ઉર્જાનો ફેરફાર, hc/λ પ્રમાણે જોઈએ તો hc/ ઉર્જાનો ફેરફાર એવું આવશે। ખ્યાલ આવ્યો? આ સૂત્ર ક્યાંથી આવ્યું? E બરાબર hc/λ, બોરનો અધિતર્ક 3 છે એ પ્રમાણે। તો આ પ્રમાણે આપણે કિંમતો મૂકવાની। તો અહીંયા ગણતરી કરેલી જ છે, જોઈ શકો છો, બરાબર। તો અહીંયા hની કિંમત, Eની કિંમત, પછી E1 એટલે ધરાસ્થિતિની ઉર્જા ઓછી, -E2 એટલે બીજી કક્ષાની ઉર્જા, એટલે આપણને આ પ્રમાણે લાયમનની પ્રથમ શ્રેણી મળશે। એનો જવાબ 122 નેનોમીટર। પછી તમારે 3માંથી 2માં લઈ જવાનો, એટલે કે 3માંથી 2માં લઈ જવાનો એટલે બામર શ્રેણીની તમને રેખા અહીંયા આગળ મળશે, બામરની આલ્ફા રેખા તમને મળશે। એની પણ એ જ રીતે ગણતરી કરવાની, બરાબર। 2 અને 3નો તફાવત લઈ અને ગણવાનું છે। તો આ પ્રમાણે ગણતરી કરશો એટલે તમારો જવાબ 600 આવશે। તો આ પ્રમાણે તમે સોલ્વ કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો, આપણને અંદાજ આવવો જોઈએ। આ દાખલો ખૂબ જ IMP છે, બોર્ડમાં એકવાર પૂછાયો પણ છે। ફરીથી જોઈ લો, તમે આટલા ઉર્જાવાળા ફોટોનને આપાત કરો છો તો ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા +12.6 EV, એટલે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાની સ્થિતિ બદલાઈ જશે। તો ઇલેક્ટ્રોન પાસેની કુલ ઉર્જા -1.1 EV થાય। એને અનુરૂપ nમી કક્ષા શોધી દેવાની કે વધુમાં વધુ કઈ કક્ષા સુધી જઈ શકે। તો વધુમાં વધુ ત્રીજી કક્ષા સુધી એ જઈ શકે। એનો અર્થ એવો થાય કે પહેલી કક્ષામાંથી ત્રીજીમાં જાય, પહેલીમાંથી બીજીમાં જાય કે બીજીમાંથી ત્રીજી, મતલબ કે ત્રીજી કક્ષાથી આગળ આપણે વિચારવાનું નથી એમ। તો આપણે આ 3 સંભાવનાઓ છે એ પ્રમાણે λ31 મળશે। શું મળશે આપણને? λ31। ત્યાર પછી તમે ગણતરી કરશો તો તમને મળશે λ21 અને ગણતરી કરશો તો λ32 મળશે। શું મળશે? λ32। આ 3 તરંગ લંબાઈ ગણવી પડે। ચાલો, છેલ્લો દાખલો છે આ પ્રકરણનો।
અહીંયા આગળ તમને એવું વિચારવાનું કીધું છે કે બોરનું મોડલ સૂર્યમંડળને લાગુ પડીએ, બરાબર, તો એનો ક્વોન્ટમ આંક ગણો. તો આપણે ક્વોન્ટમ આંક ગણવા માટે બોરનો અધિતર્ક વાપરી શકીએ ને. તો બોરનો અધિતર્ક શું છે કે કોઈ nમી કક્ષા હોય, nમી કક્ષામાં કોણીય વેગમાન એટલે કે nh/2π હોય, અને કોણીય વેગમાન એટલે કે m, v અને r. તો આમાંથી આપણે nને જ કરતા બનાવવાનો છે. તો mvr અપોન શું થશે, h/2π. હવે આમાં તમારે બધી જ કિંમતો મૂકવાની છે મિત્રો. ચાલો, પૃથ્વીનું દળ અહીંયા આગળ તો અહીંયા આપેલું જ છે, જોઈ શકો છો. 6 × 1024, તો અહીંયા લખી દઈએ 6 × 1024 પૃથ્વીનું દળ. એની ઝડપ તમને આપેલી છે, જોઈ શકો છો, 3 × 10⁴. અને પૃથ્વીની જે ભ્રમણ માર્ગની ત્રિજ્યા છે એ પણ આપેલું છે, 1.5 × 10⁻11. છેદમાં hની કિંમત 6.625 × 10⁻−34. અને 2π જે છે એનો જવાબ તમે ડાયરેક્ટલી અહીંયા 6.28 લખી શકો. તો આ પ્રમાણે બધી વેલ્યુ મૂકવાની અને એનું સાદુરૂપ આપવાનું. તો 169.59 અંશનો જવાબ, છેદનો જવાબ 6.625 અને 10⁻ હિસાબ 73 થશે. આ જવાબ જે છે તમે સાદુરૂપ આપશો તો 25.59 × 10⁻73. બરાબર. આનું પ્રમાણિત રૂપ આપશો તો જવાબ તમારો 2.6 × 10⁻74 થશે. એટલે કે પૃથ્વી કઈ કક્ષામાં ફરી રહી છે, તો આટલી મોટી કક્ષામાં ફરી રહી છે. સૂર્યની ફરતે અનંત કક્ષાઓ પૈકી પૃથ્વી આ કક્ષામાં ભ્રમણ કરે છે એમ કહેવાય. એટલે કે એનો ક્વોન્ટમ આંક એટલે કક્ષાનો નંબર, એટલું ખાસ શીખવાનું છે તમારે. કક્ષાનો નંબર, એ કક્ષા નંબર આ રીતે શોધી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે બધા જ દાખલા જોઈ લીધા છે સ્વાધ્યાયના. તો ખૂબ જ સરળ છે અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો. આવતા પીરિયડમાં મળીએ, ત્યાં સુધી જય સ્વામિનારાયણ.